Painted, Painless Learning. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? નમસ્કાર, હું છું તમારો દોસ્ત મેઘાણી સર. આજનો આ વિડીયો ઉતારવાનો હેતુ ખાલી આ એક કોમેન્ટ જ છે. અને આ કોમેન્ટ જોઈને મને એમ થયું કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી જે છે એ ડિપ્રેશનમાં હશે, ચિંતામાં હશે, એનો પ્રોબ્લેમ થતો હશે અને બીક લાગતી હશે. તો મને એમ થયું કે હું તમારા માટે વિડીયોઝ લઈને આવી જાઉં કે જે તમને હેલ્પફુલ થાય. દીકરાઓ ધ્યાન રાખો ભાઈ, બે પ્રકારના વિદ્યાર્થી. પહેલા તો આ કોમેન્ટ વાંચી લઈએ ને, આ કોમેન્ટ વાંચી લઈએ. I am GSEB board students. I am a topper, sir. Now I am feeling so negative and unmotivated. I am crying and crying till 3 hours. હું GSEB નો સ્ટુડન્ટ છું, ગુજરાત બોર્ડની અંદર ભણું છું, હું ટોપર છું, પણ હું ક્યાં ડિમોટિવેટેડ ફીલ કરું છું. મને જે છે ને એ બહુ લોચા પડે છે, નેગેટિવ વિચાર આવે છે. હું 3 કલાક સુધી સતત રોતો રહી, બરાબર ને, રોતી રહી અથવા રોતો રહી, બરાબર ને. My first board paper is on 27 Feb. My syllabus is 95% completed. I am really not feeling well. अब जब भी मैं बुक उठाती हूँ मुझे कुछ होने लगता है. આમ લખે છે કે હું જ્યારે પણ બુક ઉપાડું, હાય હાલો આગળ આપણે શું કરી શકાય એનો રસ્તો આપું, ચિંતા નહીં કરવાની. હમ હે ફિર ક્યા ગમ હે, બરાબર. નો વન ઇઝ ગિવિંગ મી આન્સર, કોઈ મને આન્સર નથી આપતું. આઈ હોપ યુ વિલ આન્સર માય ક્વેશ્ચન. આઈ વોન્ટ ટુ સ્કોર 95% બટ ફીલ કે મેં 80 भी नहीं ला पाऊंगी. મને એવું ફીલ થાય છે કે હું 80% પણ નહીં લાવી શકું. માય પ્રી બોર્ડ સ્કોર ઇઝ 90% બટ સ્ટીલ આઈ એમ નોટ ફીલિંગ ગુડ એન્ડ આઈ એમ continuously crying. My parents are also scolding me. I am in standard 10th. Okay. તો હવે મેં આ વિદ્યાર્થીની કોમેન્ટ વાંચી પછી મને ખબર પડી કે બે પ્રકારના વિદ્યાર્થી હોય છે. 2 types students, બરાબર ને. there are 2 types of students. પહેલા કે જે એટલી બધી ચિંતા કરે છે, બરાબર ને, જેને ચિંતા થાય છે, જેને ચિંતા થાય છે. અથવા તો એવું લખવું કે વધારાની ચિંતા થાય છે. આ વધારાની ચિંતા કહેવાય, એને વધારાની ચિંતા કહેવાય, જેને વધારાની ચિંતા થાય છે, બરાબર. ચિંતા થવી જોઈએ પણ વધારાની ચિંતા ન થવી જોઈએ. બીજી વસ્તુ કે જેને ચિંતા જ નથી થતી, જેને ચિંતા જ નથી થતી. તો જેને ચિંતા નથી થતી ને એના બે કારણ હોઈ શકે. ક્યાં તો બધું આવડે છે ને ક્યાં બધું નથી આવડતું, બરાબર ને. જો બધું આવડે તો ન જ થવી જોઈએ, અને નથી આવડતું તોય નથી થતી તો પછી હવે હું ચિંતા કરે. આવતા વર્ષે ફરીથી એક્ઝામ આપી દેવાની હે ને, પછી થવા લગશે. એક વખત 2-3 દાંડિયા ઉલી જાય ને, ઓવર કોન્ફિડન્સ નીકળી જાય, હવા નીકળી જાય એટલે ચિંતા પછી નેક્સ્ટ યરથી થવા મળશે. એટલે જો ચિંતા ન થતી હોય ને આવડતું હોય તો ચિંતા નથી, અને જો નથી આવડતું ને ચિંતા નથી થતી તો તમે લોચામાં છો ભાઈ, તો તમે ભૂલમાં છો, બરાબર ને, તો લોચા પડશે. હવે જેના બહુ વધારે ચિંતા થાય છે આને વધારાની ચિંતા કહેવાય. તો ભાઈ બહુ સિમ્પલ વસ્તુ છે ને. મને ખબર છે કે મારા 95% લાવવા છે ને 90% ઓલરેડી તમે બોર્ડની અંદર સ્કોર કરી ચૂક્યા છો, બરાબર. 95% તમારો સિલેબસ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. તો ભાઈ ચિંતા કરવાની જરૂર નથી. રોજ તમારું શેડ્યુલ બનાવો, શેડ્યુલ પ્રમાણે કામ કરો, અને કામ કર્યા પછી જે કાંઈ પણ રિઝલ્ટ આવે એ એક્સેપ્ટ કરવાનું, હે ને. ચલો બોર્ડની અંદર તમે 95% ધાર્યા હતા અને તમારા 55% જ આવ્યા, અથવા નો કરે નારાયણને એકાદામાં દાંડિયું ગયું, શું ફેર પડવાનો જિંદગીમાં? પરીક્ષા અને રિક્ષા બે હરખી વારા ઘડીએ આવે. હે, રોડ ઉપર ઊભા હો, એક રિક્ષા ગઈ તો ચિંતા કરાય, હાય હવે શું થાય, એલા કાંઈ ન થાય, બીજી રિક્ષા આવે, હે ને. કદાચ એકાદી ખરાબ ગઈ, તમે મહેનત કરી લીધી, તમે પ્રમાણિકતા અને ઓનેસ્ટીથી તમે 100% તમારું આપી દીધું દીકરાઓ, પછી જે કાંઈ પણ રિઝલ્ટ આવે ઇટ્સ ઓકે, બરાબર ને. રિઝલ્ટ આવે, હું તમને કેટલાક નામ આપું જે લોકો અત્યારે સ્કોલર્સ અને એ ફેલ થયા છે, બરાબર ને. એટલે ફેલિયર બાપુ આવે જિંદગીમાં. તો લાઈફમાં કોણ સક્સેસફુલ થાય ખબર? લાઈફમાં સક્સેસ એ થાય જે ફેલિયરને પચાવી લે. આ યાદ રાખજો. જે ફેલિયર પચાવતા શીખી ગયો ને એ લાઈફમાં સક્સેસ થશે.
જે વ્યક્તિ સક્સેસફુલ છે, હવે વિરાટ કોહલી હમણાં છેલ્લા કેટલીક ટેસ્ટ મેચમાં હાલતો નથી, રોહિત શર્મા હાલતો નથી, આખી દુનિયા એને ટ્રોલ કરે છે કે એને રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ. હવે એ આખા ગામનું સાંભળે તો એ હું રમી શકે ન રમી શકે, એ બે શું કર્યું કે રણજી ટ્રોફીમાં મેચ રમવાનું શરૂ કર્યું, પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું અને પાછા ફોર્મમાં આવી જશે અને હારા રન કરીને દેખાડશે તો દુનિયા પાછી તાળી પાડશે. એ જ દુનિયા જે અત્યારે એને ટ્રોલ કરે છે, એ જ એના માટે તાળીઓ પાડશે. તો લાઈફમાં નિષ્ફળતા આવે તો લોકો કે એની ચિંતા નહીં કરવાની, એને અવગણવાના, આપણે આપણું કામ કરતું રહેવાનું. આ કરે જ કે નહીં બે વ્યક્તિઓ પોતપોતાનું કામ, કોહલી અને રોહિત શર્મા, તે પાછા ફોર્મમાં આવી જશે. તો તમારે તમારું કામ કરવાનું છે. ગામ શું કહેશે, સમાજ શું કહેશે, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, મય ભાડમાં જાય ભાઈ લોગ, હે ને. અને તમને એમ કે ને કે ભાઈ એટલા ઓછા પર્સન્ટેજ આવ્યા, તો આપણે એને પૂછી લેવું તારા કેટલા આવ્યા હતા, એમ કે મારે 90 આવ્યા હતા, બહુ સરસ, મારે નથી જોતા, બરાબર ને. એટલે ચિંતા નથી કરવાની. જે લોકોને 95% સિલેબસ થઈ ગયો છે, હમણાં પ્રી બોર્ડ એક્ઝામની અંદર 90% રિઝલ્ટ આવી ગયું છે, તો ભાઈ ચિંતા કરવી શું લેવા, હે ને. ચિંતા નહીં કરો, મોજ કરો, બિંદાસ કામ કરો અને જક્કાસ કામ કરો. આ એક વસ્તુ યાદ રાખજે દીકરા. બીજી વસ્તુ નંબર 2, રિઝલ્ટ અગર ખરાબ આવે છે, ઓછું આવે છે, કદાચ ફેલ બી થાય છે તો પાછું આવશે, હે ને. તો ચિંતા નહીં કરો, બરાબર. અને લાસ્ટ પોઈન્ટ, અગર ચિંતા કરશો તો નેગેટિવ વિચાર, તમે જેવું વિચારશો ને એવું આપણે યાર થાય. અગર તમે પોઝિટિવ વિચાર્યું, હું ગેરંટી આપું છું તમારા સાથે પોઝિટિવ થશે. અને તમે જો નેગેટિવ વિચાર્યું તો તમારા સાથે નેગેટિવ થશે. કારણ કે ઘણા બધા લોકો નેગેટિવ વિચારતા વિચારતા, હું એક સરસ મજાની સ્ટોરી કહું ને તમને મજા આવશે. હવે એક ગેમ લીધી, પ્રોફેસરે શું કહેવાય કે 100 જણાને બેઠાડ્યા અને બેઠાડીને એક ન્યૂઝપેપર આપ્યું. આ ન્યૂઝપેપરમાં એ લોકોને 5 શબ્દ આપ્યા કે ભાઈ તમારે આ 5 શબ્દ, 5 વર્ડ આ ન્યૂઝપેપરમાંથી ગોતવાના છે. 3 મિનિટનો સમય આપ્યો, બરાબર. હવે આની અંદર 30% લોકો એવા હતા કે જેને આખા ન્યૂઝપેપરમાંથી 5 શબ્દ 30 સેકન્ડની અંદર મળી ગયા, અને બાકીના લોકો એવા હતા કે જેને 4 મળ્યા, 3 મળ્યા અથવા તો ન મળ્યા. પછી એનું માઇન્ડસેટ ચેક કરવામાં આવ્યું તો ખબર પડી કે જે લોકો પોતાની જાતને નસીબદાર સમજતા હતા, પોતાની જાતને એવું સમજતા હતા કે હું લકી છું, મારાથી થઈ જશે, 2 મિનિટમાં મળી જશે, હમણાં જ મળી જશે, મારી સામે જ છે, એ લોકોને મળી ગયા. હવે જે લોકો એમ વિચારીને બેઠા હતા કે આપણાથી નહીં થાય, મારાથી નહીં મળે, આ કામ મારાથી નહીં થાય, એને એ શબ્દ ન મળ્યા. તો અગર તમે તમારી જાતને લકી સમજો છો, તમારી જાતને તમે શું કહેવાય કે ગોડ ગિફ્ટેડ સમજો છો, તો એ આત્મવિશ્વાસ તમારી સાથે રહે બાપુ, હે ને. આપણી સામે મોટી મોટી ચેનલવાળા છે, એના વ્યૂઝ હોય ક્યાં ને ક્યાંય, તો હું આપણે હિંમત હારી જવાની કે મારે વ્યૂઝ નથી આવતા. આવશે ને, સબસ્ક્રાઈબર આવશે ને, તમે કરશો ને ચેનલ સબસ્ક્રાઈબ, તો ન કરી તો કરો, 2 લાખે પોગવાન છે. એટલે હું કહું, સમજાણું કે નહીં. તો હિંમત હારું ન હારું, તમે ન કરો તો કાલ પાછો વિડીયો મૂકવા આવીશ, મોઢું ઉપાડીને તમે તારે મૂકીશ નહીં કાંઈ. જબ તક સબસ્ક્રાઈબ નહીં કરોગે ને તબ તક વિડીયો મૂકતે રહેંગે, હે. મૂંઝાવાનું નહીં બાપુ, મોજે મોજ કરવાની, આપણે મહેનત પૂરી કરવાની, 100% પ્રયત્ન કરવાની, પછી રિઝલ્ટ ગમે આવે, ચિંતા નહીં કરવાની. ડન છે આ એક વસ્તુ. હવે દીકરાઓ જેને થયું નથી અને ચિંતા નથી થતી, એને કોન્ફિડન્સ છે આપણે પાસ થઈ જશું, આવા વિદ્યાર્થીઓ ફેલ થતા હોય છે. મારી સામે 7 વર્ષથી ઓફલાઈન એકેડમી બનાવું છું, હર વર્ષે 300 કરતાં વધારે વિદ્યાર્થી હોય છે. 2100 મારી સામે, મારી આગળ ફેસ ટુ ફેસ ભણીને ગયા છે અને મેં જોયા છે. ઓવર કોન્ફિડન્સ વાળા થઈ જશે, એને કાંઈ ન થાય. એટલે ચિંતા ન થતી હોય તો કરજો. અને તમને એમ લાગે કે સાહેબ અમારે રિવિઝન કરવું છે અને અમારે સારા માર્ક્સ લાવવા છે, તો તમારા માટે હું રવિવાર લાઈવ લઈને આવું છું બાપા. 13 કલાકનું નોન સ્ટોપ લાઈવ, 13 કલાકનું નોન સ્ટોપ લાઈવ, જેમાં સવારે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી ગણિતનો વિભાગ BCD ના MP દાખલા કરાવીશ, ગણાવીશ, બુક, પેન, પાવર બેંક બધું લઈને બેસી જાજો. પછી જે છે 1 થી 4 તમને મળશે સમાજ, 4 થી 7 વિજ્ઞાન અને 7 થી 10 ઇંગ્લિશ. બધાની અંદર 56 માર્ક્સની તૈયારી કરશું આપણે એક દિવસની અંદર. 4 વિષય તમારા કમ્પ્લીટ થઈ જશે. તો તૈયાર થઈ જાઓ બાપુ, અમે મહેનત કરવા માટે છીએ ને. ચેનલ સબસ્ક્રાઈબ કરો. અમારો ટાર્ગેટ એ છે તમારા એક્ઝામમાં સારા માર્ક્સ આવે. તમારે ખાલી એટલું કરવાનું છે કે 2 લાખ વિદ્યાર્થી સુધી પહોંચાડો. 2 લાખ ચેનલના સબસ્ક્રાઈબર તમે તમારા મિત્રોને પકડીને કહો કે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કર. તમે કરો, એની પાસે કરાવો, ગ્રુપમાં શેર કરો, ટ્યુશનનું હોય, સ્કૂલનું હોય, સગાવાલા હોય, બધાને કરો. કારણ કે
આપણે જેટલા આવા ડીમોટિવેટિવ વિદ્યાર્થી છે ને એ બધાને મદદ કરવાની છે. અને બાપુ પેપર સારું જાય જ, હમ હે ફિર ક્યાં ગમે. કરો ને ભાઈ, જેટલું રોજનું ટાર્ગેટ આપ્યું છે કે કેવી રીતના તૈયારી કરવી, સમાજ કેમ પૂરું કરવું, વિજ્ઞાન કેમ પૂરું કરવું, એ બધાના વિડીયોઝ બેટા આપણે મૂકીએ છીએ, તો એ જુઓ, એ પ્રમાણે મહેનત કરો એટલે થઈ જશે. બરાબર છે. અને એક્ઝામના આગલા દિવસે તમને આગાહી આપશું કે ભાઈ આ સવાલ બોર્ડની અંદર પૂછાઈ શકે છે, અને અમે જે IMP આપશું ને એમાંથી પૂછાશે. તો તમારે ખાલી આગલા દિવસે જોઈ લેવાનું છે. બેચનું નામ છે આગાહી. સવારે 4 વાગ્યા મેં સેક્શન એ કરાવશું, જેનું નામ છે સંકટ સમયની સાકળ. હવે આની અંદર અમે ઓબ્જેક્ટિવ બધાય કરાવશું. સેક્શન એ અને ભાષાના વિષય હોય તો ગ્રામર કરાવશું. અરે ચિંતા નથી કરવાની, કામ કરવાનું છે. ચિંતા નથી કરવાની નહીં, કા બહુ વધારે ચિંતા નથી કરવાની, ચિંતા કરવાની છે. બરાબર ને. અને શ્રી કૃષ્ણએ એક વસ્તુ ભગવદ્ ગીતાની અંદર કીધું કે ભાઈ કર્મ કરવું ને એ આપણા હાથમાં છે. કર્મની અપેક્ષા, એની ઈચ્છા, એ બધું આપણે રાખી શકીએ, પણ કર્મ ફળ આપણા હાથમાં નથી, એ ઉપરવાળાના હાથમાં છે. તો કર્મ કરો, ફળ કર્મ અગર યોગ્ય રીતે વ્યવસ્થિત સારું કર્યું હશે તો સારું તો મળી જ જશે. કદાચ બહુ સારું ન મળે પણ સારું તો મળી જશે, હે ને. એટલે કામ કરો, બિંદાસ રહ્યો. અને આવા જેટલા ડીમોટિવેટિવ વિદ્યાર્થીઓને કદાચ નેગેટિવ કંઈ ફીલ થતું હોય ને, એને મારી સાથે વાત કરી લેવી. બરાબર ને. ગ્રુપમાં જોડાઈ જાઓ, નીચે ડિસ્ક્રિપ્શનમાં 10મા ધોરણની લિંક આપી છે, એ ગ્રુપમાં જોડાઈ જાઓ. એમાં મારો નંબર છે, મળી જશે. પણ ખોટા હેરાન નહીં કરતા, કોમેન્ટ કરજો, હું તમારા માટે ગાઈડ કરતો વિડીયો મૂકી દઈશ. ડન ને. હમ હે ફિર ક્યાં ગમ હે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.